નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું વૃતા બ્રહ્મભટ્ટ. વડોદરા શહેરમાં તાજેતરમાં પડેલા મુશળધાર વરસાદને કારણે અનેક મુખ્ય અને આંતરિક વિસ્તારોમાં રસ્તાઓ ધોવાઈ જવાની અને મોટા પ્રમાણમાં ભયાનક ખાડા પડી જવાની ગંભીર સમસ્યા સામે આવી હતી. બિસ્માર રસ્તાઓને કારણે વાહન ચાલકો અને સ્થાનિક નાગરિકો રોજિંદા અકસ્માતો અને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો, જેને પગલે વડોદરા મહાનગરપાલિકામાં નાગરિકોની ફરિયાદોના અંબાર લાગ્યો હતો. જનતાની આ વ્યાપક રજૂઆત અને મુશ્કેલીઓના અત્યંત ગંભીરતાથી ધ્યાને રાખીને હવે પાલિકા તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે અને શહેરના રસ્તાઓની દુરસ્તી માટે વ્યાપક ઝુંબેશ હાથ ધરી છે. નાગરિકોની સમસ્યાના ઝડપી અને કાયમી ઉકેલ માટે પાલિકા દ્વારા શહેરના 4 ઝોનમાં એક વિશેષ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે દરમિયાન સમગ્ર શહેરમાંથી 2700થી પણ વધુ નાના મોટા ખાડાઓની ઓળખ કરવામાં આવી છે. સર્વે પૂર્ણ થતાં જ તમામ ખાડાઓને પૂરવા અને રસ્તાઓને પૂર્વવત કરવા માટે સંબંધિત અધિકારીઓને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવાના કડક આદેશ આપવામાં આવ્યા છે. અત્યારે ચાલુ વરસાદમાં કામગીરી ચાલે છે, એટલે ચાલુ વરસાદના લીધે તો ધોવાઈ જવાનું છે જેટલી બી કામગીરી થશે. પણ જ્યારે કોરો દિવસ નીકળશે, તાપ નીકળશે, ત્યારે પરમેનન્ટ કામ થાય એવી મેં અત્યારે તમે આવ્યા પહેલાં જ મેં અધિકારીઓ સૂચના આપી દીધી છે. એમાં એવું છે કે વરસાદ પડ્યા પહેલાં જે પેચવર્ક કરવાના હતા એ તો અમે કરાવી ચૂક્યા હતા, પણ વરસાદ પડવાના કારણે જે પેચવર્ક હતા એ વરસાદના પાણીના બહારથી ધોવાઈ ગયા છે અને એ પ્રોપર કામ વરસાદના લીધે થતું નથી અને વારે ઘડે ધોવાઈ જાય છે. પેચવર્ક કર્યું છે એટલે ધોવાશે તો આપણે, હું પણ માનું છું કે ધોવાઈ જશે કે પેચવર્ક કર્યું છે. પેચવર્કનું પરમેનન્ટ સોલ્યુશન નથી, કેમ કે જે રીતે કોરો દિવસ હોય ને સૂકવવું જોઈએ અને જે રીતે વાહન વ્યવહારની અવર જવર જે બંધ કરાવીને કરવું જોઈએ એ હમણાં થયું નથી, કેમ કે ટ્રાફિકનું જામ બી થઈ જાય છે અને વાહન વ્યવહાર બી ચાલુ હોય છે, એટલે પ્રોપર કામ નથી થયું. એવું પણ માનું છું કે પ્રોપર કામ નથી થયું. કામમાં 50 જે છે એ અધિકારીઓને બોલાવીને મેં સૂચન પણ આપ્યું છે અને હવેના પછીના કામમાં જે પહેલાં થઈ ગયું એની હું કોઈ ગેરંટી નથી કરું. હવે પછીનું જે કામ થશે એ હું મારા પોતે જાતે નિરીક્ષણ કરીને કામગીરી કરવા માંગુ. ના, એના માટે મેં અત્યારે વાત કરી છે. રોડાની છાણું નખાઈને, થોડું ડાંબરને નખાઈને તો પેચવર્ક જેવું કરે છે. અત્યારે ટેમ્પરરી સોલ્યુશન છે, પરમેનન્ટ હું નથી કહેતી. ટેમ્પરરી સોલ્યુશન અત્યારે કરી રહ્યા છે, કેમ કે જે રસ્તામાં જે અવર જવર થઈ રહી છે, નાગરિકોને પરેશાની ના થાય એ માટે જે એમાં પેચવર્ક કરવું જોઈએ એ અત્યારે કામગીરી અત્યારે ચાલુ. અત્યારે જે ખાડા પડ્યા છે એ પહેલાંના જે જૂના રોડ હતા એના પડ્યા છે. જે 5 વર્ષ ગેરંટીવાળા જે રોડ અત્યારે બન્યા છે એમાં ખાડા નથી પડ્યા. એ મેં અત્યારે મારા અધિકારીને પૂછીને બધી માહિતી મેળવી લીધી છે કે કયા રોડ પર એમના મને જાણવા મળ્યું છે કે જે જૂના રોડ હતા એની પર ખાડા પડ્યા છે, નવા રોડ પરથી નથી.